નમસ્કાર દર્શક મિત્રો, હું અબરાર આપનું સ્વાગત કરું છું ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના ખાસ બુલેટિન આપણું સુરતમાં। સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ સમાચારો જોઈએ વિગતવાર। આમ આદમી પાર્ટી દ્વારા આજે કેજરીવાલ સુરતના કતારગામ વિધાનસભા બેઠક પર આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયાનું નામ જાહેર કર્યું છે। ત્યારે આજે મંદિર અને ધર્મનો વિરોધ કરનાર ખુદ ગોપાલ ઇટાલિયા સ્વામિનારાયણ મંદિર ખાતે દર્શન કરવા પહોંચ્યા હતા। ત્યારે ઢોલ નગારા સાથે ઇટાલિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું અને લોકોએ એમની ઉમેદવારીને વધાવી લીધી હતી। ગોપાલ ઇટાલિયા સાથે ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના અમારા સુરત સ્થિત પ્રતિનિધિ જયેશ સોનીએ ખાસ વાત કરીને વિવિધ મુદ્દે ઇટાલિયાનું ચૂંટણી સંદર્ભે રાય જાણવાનો પ્રયાસ કર્યો, જેમાં ગોપાલ ઇટાલિયાએ આમ આદમી પાર્ટી દ્વારા ભવ્ય જીતની આશા વ્યક્ત કરી હતી અને ભાજપા દ્વારા લગાવવામાં આવતા આરોપો વિશે જણાવ્યું કે ભાજપા પોતાના કામોનો હિસાબ આપવાની જગ્યાએ મારી વાત કરીને લોકોને ગુમરાહ કરી રહી છે। ત્યારે લોકો હવે એનો જવાબ આપશે। પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઇટાલિયા, જેનું નામ કતારગામ વિધાનસભા સીટ પરથી જાહેર કરાયો છે, કઈ પ્રકારની સ્ટ્રેટેજી રહેશે આમ આદમી પાર્ટી તરફથી આપની કે જેમાં આપ બીજેપી અને કોંગ્રેસના ઉમેદવારને ટક્કર આપી શકો? આમ આદમી પાર્ટીએ મારા જેવા સાધારણ પરિવારના સામાન્ય યુવાનને જે અવળી મોટી તક અને જવાબદારી સોંપી છે, હું અમારી આમ આદમી પાર્ટીનો, સૌ કાર્યકર્તાઓનો, માનની નેતા યશુદાનભાઈ અને માનની નેતા અરવિંદ કેજરીવાલજીનો આભાર માનું છું। હું વિશ્વાસ અપાવું છું કે ખૂબ મહેનત કરીશું, ખૂબ લડીશું અને જનતાના જે ઉમ્મીદ છે જનતાની એના ઉપર ખરા ઉતરી બતાવશું। જે રીતે બીજેપી તરફથી તમારી ઉપર ટાર્ગેટ કરવામાં આવી રહ્યો છે અને જે પ્રકારના આરોપો તમને તમારી ઉપર લગાવવામાં આવ્યા છે, એ બાબતે તમારું શું કહેવું છે? હજુ તો અમે રાજનીતિમાં આવ્યા નથી, હજુ તો એકેય ચૂંટણી લડી લીધી નથી, હજુ તો એકેય ચૂંટણી જીત્યા નથી। ત્યાં 27 વર્ષથી સરકારમાં બેઠેલા લોકોએ આરોપો ચાલુ કર્યા, એ બતાવે છે કે 27 વર્ષથી એમણે જનતાને લૂંટી છે, શોષણ કર્યું છે, અત્યાચાર કર્યો છે। માટે એમનું કામ બતાવવાના બદલે મારા ઉપર ગાળી ગલોચ કરે, મેં શું ખરાબ કામ કર્યું, મેં શું ભ્રષ્ટાચાર કર્યો, મને શું કામ ગાળો આપો છો? હું તો જીવનમાં પહેલી વાર ચૂંટણી લડી રહ્યો છું, પહેલી વાર હજુ હું ચૂંટણી લડવા આવ્યો, ત્યાં તો ગાળાગાળી ચાલુ કરી। જનતા બધું જોઈ રહી છે, જનતાએ નક્કી કર્યું છે આ વખતે શિક્ષિત યુવાન અને ઈમાનદાર યુવાનને મોટ આપી જીતાડવો છે। ગોપાલભાઈ, જે પ્રકારની અત્યારે આમ આદમી પાર્ટીનો ગુજરાતભરમાં માહોલ છે, તમને શું લાગે છે કેટલી મોટી સફળતા ગુજરાતમાં મળશે? જબરજસ્ત સમર્થન મળવાનું છે, જબરજસ્ત। લોકોએ કીધું છે કે જો નેતાને 4000 યુનિટ વીજળી મફત મળે તો જનતાને 300 યુનિટ કેમ ન મળે? લોકો એવું વિચારે છે કે નેતાના બાળકોને સારી શિક્ષણ મળે, સારી સ્કૂલ મળે, તો જનતાના બાળકોને મફત સ્કૂલ, મફત શિક્ષણ કેમ ન મળે? નેતાઓને સારી આરોગ્ય સારવાર મળે તો જનતાને સારી મફત સારવાર કેમ ન મળે? તો જનતાએ પોતે નક્કી કર્યું છે કે આ વખતે ઈમાનદાર સરકાર બનાવી છે, ગુજરાતમાં ક્રાંતિ લાવી છે અને જનતા જ્યારે પોતે નક્કી કરી લે એ હારા હારાના નામ ઇતિહાસમાંથી પૂછી નાખે। સ્થાનિક મુદ્દા આપણે જોઈએ, સુરતના સ્થાનિક મુદ્દા, તો એ કઈ પ્રકારની તમે આ ચૂંટણી દરમિયાન હાઇલાઇટ કરશો? આ ચૂંટણીમાં સ્થાનિક મુદ્દા તરીકે જો કતારગામની વાત કરીએ તો અહીંયા સૌથી મોટું જે નોન રજિસ્ટર્ડ મકાનો, દસ્તાવેજ વગરના મકાનો, હજારો એવી સોસાયટીઓ છે જે કોઈ સમયે બની છે, આજે એમના દસ્તાવેજ નથી। માણસ પોતાની માલિકીનું મકાન છે પણ માલિકીનો કોઈ અધિકાર ધરાવતો ડોક્યુમેન્ટ નથી। તો આ બધા જે મુદ્દાઓ છે એને લઈ અને લડત ચલાવીશું। ગોપાલભાઈ, જે રીતે સુરતની અંદર અત્યાર સુધી તમામ બેઠકો પર બીજેપી કબજો કરતી આવી છે અને એ સિવાય પણ જે અમુક એવા વિસ્તારો છે કે જ્યાં આગળ બીજેપીનો ખૂબ દબદબો છે, એમાં કઈ રીતે તમે ગામડું પાડી શકો? અમે અમારા આમ આદમી પાર્ટીના વિચારો, આમ આદમી પાર્ટીના કાર્યો અને આમ આદમી પાર્ટીનું ગુજરાતને લઈને જે વિઝન છે એ ઘર ઘર સુધી ડોર ટુ ડોર કેમ્પેનના માધ્યમથી પહોંચાડી રહ્યા છે। જનતા બધું જાણે છે, જનતા જેના સમર્થનમાં ઊભી થઈ જાય એને કોઈ હરાવી શકે નહીં, કોઈ સ્ટ્રેટેજી જનતાને હરાવી શકતી નથી। ગુજરાતની જનતા, કતારગામની જનતા, સુરતની જનતા આ વખતે આમ આદમી પાર્ટી સાથે છે, ઝાડુ સાથે છે અને આ વખતે ક્રાંતિ લાવવાની છે। થેન્ક યુ। પાટીદાર ઉમેદવારોનો કેટલો સપોર્ટ મળી રહ્યો છે? સૌનો સપોર્ટ છે, તમામનો સપોર્ટ। તો ગોપાલ ઇટાલિયા, જેમની કહેવું છે કે આમ આદમી પાર્ટીને જબરદસ્ત સપોર્ટ ગુજરાતભરમાંથી મળી રહ્યો છે અને આવનારા જે દિવસો છે એમાં ઓર
વધારો થશે આ પબ્લિકના સપોર્ટમાં અને એ પોતાની જીતનો ભરપૂર દાવો પણ કરી રહ્યા છે. કેમેરામેન રવિ સાથે જય સોની, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કોંગ્રેસ, ભાજપ તેમજ આપમાં ઉમેદવારોની જાહેરાતને લઈને વિરોધ તેમજ વિવાદો જોવા મળી રહ્યા છે. ત્યારે આજરોજ સુરત જિલ્લાના મહુવા વિધાનસભાના કોંગ્રેસના ઉમેદવારના કાર્યાલયના ઉદ્ઘાટન વખતે મોટો બખેડો થયો અને દક્ષિણ ગુજરાતના કોંગ્રેસના પ્રભારીને ઘેરી લેતા મામલો ગરમાયો હતો. વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં જ આપ તેમજ કોંગ્રેસ દ્વારા પણ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં સુરત જિલ્લાની 4 બેઠકોમાં બારડોલી બેઠક પર કોંગ્રેસ કાર્યકરોએ ઉમેદવારોનો વિરોધ નોંધાવ્યો છે. તો મંગળવારના રોજ 170 મહુવા વિધાનસભાના મધ્યસ્થ કાર્યાલયના ઉદ્ઘાટન પ્રસંગે કોંગ્રેસના ઓલ ઇન્ડિયા કોંગ્રેસ સમિતિના મંત્રી BM સંદીપ પર કોંગ્રેસી આગેવાનોએ હુમલો કરવાની કોશિશ કરતા BM સંદીપે સભા છોડી પાછલા બારણેથી ભાગવું પડ્યું હતું. ત્યારે કોંગ્રેસ પક્ષનો આંતરિક જૂથવાદ મહુવા બેઠક પર પણ સામે આવ્યો છે. ઘટના અંગે સ્થાનિક કોંગ્રેસી આગેવાન પાસે મળતી માહિતી મુજબ ટિકિટ વહેંચણી બાબતે 10 દિવસ અગાઉ મહુવા કોંગ્રેસનું ડેલિગેશન BM સંદીપ, કે જે હાલ દક્ષિણ ગુજરાતની 40 બેઠકો પર પ્રભારીની જવાબદારી નિભાવી રહ્યા છે, એમને મળીને રજૂઆત કરવા ગયા હતા. ત્યારે BM સંદીપે કોંગ્રેસી આગેવાનોને અપમાનિત કરી ગેટ આઉટ કહ્યું હતું. સાથે જ તાલુકા સંગઠન પ્રમુખને એક્સ પ્રમુખ બનાવી દઈશ એવી ધમકી ઉચ્ચારી હતી. જે વાતની દાજ રાખી આજે કાર્યાલયના ઉદ્ઘાટન સમયે આવેલા BM સંદીપને સ્થાનિક નેતાઓને અપમાનિત કરી અહીં કેમ આવ્યા છે એવું જણાવી ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને તેમની ઉપર હુમલો કરવાની કોશિશ કરી હતી. જોકે પરિસ્થિતિ પામી ગયેલા નેતાજીએ પાછલા બારણે થઈ સભા પૂર્ણ કરવા પહેલા જ ભાગવું પડ્યું હતું. ત્યારે કોંગ્રેસની બારડોલી બાદ મહુવા બેઠક પર પણ કાર્યકરોનો જૂથવાદ સામે આવ્યો છે. સુરત જિલ્લાની કીમ પોલીસે કુડસદ ગામે તબેલાની આડમાં બનાવટી ઘી બનાવતી ફેક્ટરીને ઝડપી પાડી હતી. આ બનાવટી ઘીમાં પામોલીન તેલનું ભેળસેળ કરીને કામધેનુ શુદ્ધ ઘીના નામથી પેકિંગ કરીને વેચાણ થતું હતું, જેનો પર્દાફાશ કરી પોલીસે 14,37,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. સુરત જિલ્લાની કીમ પોલીસે બનાવટી ઘી બનાવતી ફેક્ટરીની ઝડપી પાડી છે. કીમ પોલીસને બાતમી મળી હતી કે કુડસદ ગામની સીમમાં ભાથીજી મંદિરની સામે આવેલ જગ્યામાં મેહુલ ગોપાળભાઈ પટેલ નામનો ઈસમ તબેલાની આડમાં બનાવેલી ફેક્ટરીમાં બનાવટી ઘી બનાવી તેનું પેકિંગ કરી વેચાણ કરી રહ્યો છે. જે ચોક્કસ બાતમીના આધારે કીમ પોલીસે રેડ કરી હતી અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીને જાણ કરી તપાસનો દોર શરૂ કર્યો હતો. તપાસ દરમિયાન ચોંકાવનારી હકીકત સામે આવી હતી. ફેક્ટરીનો માલિક મેહુલ પટેલ માર્કેટમાંથી જથ્થાબંધ વનસ્પતિ ઘી તૈયાર લાવતો અને તે વનસ્પતિ ઘીમાં પોતાની ગૌશાળામાં બનતા માખણમાંથી તૈયાર થયેલ ઘી અને તેની સાથે પામોલીન તેલ ઉમેરતો હતો. બાદમાં ઘી ચોખ્ખું દેખાય તે માટે કલર ઉમેરી તેને ગરમ કરી પ્લાસ્ટિકના ડબ્બામાં પેક કરતો હતો. જે ડબ્બા ઉપર કામધેનુ ડેરી ફાર્મ શુદ્ધ દેશી ઘીના સ્ટીકરનું પેકિંગ કરી માર્કેટમાં વેચાણ કરતો. જે બનાવેલ બનાવટી ઘીના અલગ અલગ નમૂનાઓ ફૂડ એન્ડ ડ્રગ વિભાગે લઈને વધુ તપાસ હાથ ધરી છે. હાલ તો કીમ પોલીસે 1 કિલોવાળી પ્લાસ્ટિકની દેશી ઘી ભરેલી બોટલો નંગ 1072 કે જેની કિંમત ₹5,97,120, સુમન ગોલ્ડ રિફાઇન્ડ પોમોલિન ઓઇલ તેલના ડબ્બા નંગ 17 કિંમત ₹34,000, સ્ટીકર વગરના 11 પામોલિન તેલના ડબ્બા કિંમત ₹22,000, સુમન પ્રીમિયમ બ્રીડ રિફાઇન્ડ પામોલિન તેલના 32 બોક્સ કિંમત ₹30,000, ગેસના બાટલા, તપેલા, કેન, ઇલેક્ટ્રિક મશીન તેમજ બરણી મળી કુલ 14,37,970નો મુદ્દામાલ કબજે કર્યો છે. સુરત ગ્રામ્ય જિલ્લાના કીમ પોલીસ સ્ટેશનને આધારભૂત બાતમી મળેલી કે કુડસદ ગામ છે ત્યાં ગાયોના તબેલાના આડમાં બનાવટી ઘી છે એ બનાવવાનું કારખાનું ચાલી રહેલું છે. આ બાતમી આધારે હકીકત છે વેરીફાઈ કરી અને સદરુ જગ્યાએ પોલીસ દ્વારા રેડ કરતા એક ઈસમ કે જેનું નામ મેહુલભાઈ ગોપાલભાઈ પટેલ મૂળ સાવરકુંડલાના રહેવાસી છે અને હાલ મોટા વરાસા રહી રહેલ છે. તેઓ જે છે એ આ તબેલાની આડમાં બનાવટી શુદ્ધ ઘી બનાવવાની ફેક્ટરી છે એ ચલાવી રહેલ છે. અને એ જે રેડ છે એ રેડ દરમિયાન ફૂડ ઇન્સ્પેક્ટરને પણ સાથે રાખવામાં આવેલા અને એ તપાસ કરતા સદરુ જગ્યાએથી કુલ 1,072 જે બોટલો છે 1 કિલોની શુદ્ધ ઘીની જેની અંદર બનાવટી ઘી છે એ રાખવામાં આવેલું હતું એ મળી આવેલી છે. અને પામોલિન તેલના ડબ્બા, એ બનાવવાની સામગ્રી અને એની અંદર ભેળસેળ કરવાનો જે એસેન્સ છે એ તમામ વસ્તુઓ, એ ઉપરાંત મશીન અને એને લગતી જે કંઈ એસેસરીઝ છે
એ તમામ વસ્તુ છે પોલીસ દ્વારા હાલ કબજે લેવામાં આવેલ છે. ટોટલ 14,37,000નો મુદ્દામાલ છે એ પોલીસે હાલ કબજે કરેલ છે, જાણવાજોગ દાખલ કરવામાં આવેલી છે. અને ફૂડ ઇન્સ્પેક્ટર દ્વારા આ જે ઘી છે બનાવટી હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવેલ છે, અને તેમ છતાં વધુ તપાસ અર્થે આના સેમ્પલો લઈ અને FSL ખાતે મોકલવામાં આવેલા છે. હાલ આ જે મુદ્દામાલ છે એ સીઝ કરવામાં આવેલો છે, ને FSL રિપોર્ટ આવે આગળની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવશે. વધુમાં જે તપાસ કરતા જે હાલના જે શકમંદ છે મહેુલભાઈ ગોપાલભાઈ પટેલ, એને પૂછપરછ કરતા અને તપાસ કરતા આ જે વ્યક્તિ છે જીઓ માર્ટ, એમેઝોન અને ફ્લિપકાર્ટ ઉપર છે આ જે ઘીના જે ઓર્ડર્સ છે એ મેળવી અને આ જે નકલી ઘી છે એને શુદ્ધ ઘી તરીકે બતાવી અને લોકોને વેચતો હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ તપાસમાં ખુલવા પામેલું છે. સમાચારમાં સમય થયો છે એક બ્રેકનો. हींग देना वो वाली MDH की सुपर MDH सुपर हींग। जिन्होंने यूज किया है वो जानते हैं असली हींग का स्वाद. MDH सुपर हींग, शुद्धता का असली तड़का। असली मसाले सच सच MDH 30 दुर्लभ जड़ी बूटियों से निर्मित केश कांति एडवांस हेयर ऑयल बालों को झड़ने से बचाए, नए बाल उगाए व असमय सफेद होने से मुक्ति दिलाए. अब आया असली स्वाद। अब आया स्वाद. जब स्वाद के पड़े हो लाले तो MDH का चंकी चाट मसाला डालें. MDH का चंकी चाट मसाला. MDH पचास सालों से जो बना हरमेश की शान, वो है अमूल चीज. हर दस्तरखान पे बनाया अपना अलग मकाम, वो है अमूल चीज. कहीं लूटी शाही वाहवाई तो कहीं बना दिल की जुबान, वो है अमूल चीज. भारत की लजीज विरासत का एक अजीज नाम, वो है अमूल चीज, जिसे हर किसी ने प्यार से कहा, ये मेरा चीज है. अप्पा और अम्मा आ रहे हैं, इडली सांभर बनाकर रखो. अब इतनी जल्दी सांभर कैसे बनाऊं? और सांभर बनाना बहुत ही आसान। उबली सब्जियां और दाल मिक्स करिए, MDH सांभर मसाला डालिए, टेस्टी सांभर तैयार। बहुत ही आसान और टेस्टी भी। MDH सांभर मसाला, अब सांभर बनाना बहुत ही आसान. असली मसाले सच सच MDH. બ્રેક બાદ ફરી આપનું સ્વાગત છે. ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાત દ્વારા સંકલ્પ પત્ર જાહેર કરતા પહેલા ગુજરાતની જનતાનો અભિપ્રાય લેવા માટે 5મી નવેમ્બરના રોજ પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા અગ્રેસર ગુજરાત કેમ્પેન લોન્ચ કરવામાં આવ્યું છે, જેની વિગતવાર માહિતીઓ આપવા આજરોજ વલસાડ જિલ્લા ભાજપ કાર્યાલય કમલમ ખાતે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. પ્રદેશ અધ્યક્ષ CR પાટીલ દ્વારા શરૂ કરવામાં આવેલ અગ્રેસર ગુજરાત કેમ્પેન હેઠળ વલસાડ જિલ્લાના વિધાનસભાના કુલ 65 અભિપ્રાય બોક્સ મૂકવામાં આવનાર છે. આ અભિપ્રાય બોક્સ વિવિધ મંડળોના હોદ્દેદારો લોકોની વચ્ચે જઈ તેમના અભિપ્રાય મેળવશે. આ સાથે જ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો, જિલ્લાના તમામ ધારાસભ્યો, સંસદ સભ્ય તેમજ ચૂંટાયેલી પાંખના સભ્યો લોકો વચ્ચે જઈ આ અભિપ્રાય બોક્સમાં તેમનો અભિપ્રાય મેળવી લોકો દ્વારા આપવામાં આવેલા તમામ અભિપ્રાયો મેળવી લઈ પ્રદેશ ખાતે મોકલી આપશે. લોકોના અભિપ્રાય મુજબ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા વિધાનસભા 2022ની ચૂંટણી અંતર્ગત સંકલ્પ પત્ર જાહેર કરવામાં આવશે. આ તબક્કે વલસાડ જિલ્લા ભાજપ દ્વારા વલસાડના આઝાદ ચોક ખાતેથી અગ્રેસર ગુજરાત કેમ્પેન શરૂઆત કરવામાં આવી હતી, જ્યાં વલસાડ વિધાનસભા પ્રભારી પ્રકાશ ચંદ્ર, જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા, ધારાસભ્ય ભરત પટેલ સહિત શહેર તેમજ તાલુકાના કાર્યકર્તા મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેમજ લોકો પાસેથી સૂચના પેટીમાં સૂચનો મેળવ્યા હતા. નમસ્કાર. ગુજરાતના યશસ્વી પ્રદેશ અધ્યક્ષ માન્ય CR પાટીલ સાહેબે તારીખ 5મીએ ગુજરાત અગ્રેસર ગુજરાતનું જે લોન્ચિંગનું જે કાર્યક્રમ કર્યું અને એના અનુસંધાનમાં દરેક જિલ્લાઓમાં પણ આ ગુજરાત અગ્રેસરના લોન્ચિંગના કાર્યક્રમો છે. એનાથી ગુજરાતની જનતાના અભિપ્રાયો માંગવાના છે અને અભિપ્રાયો માંગીને જે ભારતીય જનતા પાર્ટીનું જે સંકલ્પ પત્ર જે બનવાનું છે એ સંકલ્પ પત્રોની અંદર આ અભિપ્રાયોને ધ્યાનમાં લઈને ભારતીય જનતા પાર્ટી સંકલ્પ પત્ર જાહેર કરવાનું છે, જેના ભાગરૂપે વલસાડ જિલ્લાની 5 વિધાનસભાઓની અંદર આવા દરેક વિધાનસભામાં 65 જેટલા સંકલ્પ
બોક્સો જે આપવામાં આવ્યા છે, સંકલ્પ પેટીઓ આપવામાં આવી છે, એ સંકલ્પ પેટીઓની અંદર સંકલ્પ પત્રો પણ સાથે આપવામાં આવે છે અને દરેકના જે સંકલ્પ પત્રોની અંદર પોતાના જે કંઈક મનની અંદર જે વાતો છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકારે આવા કાર્યો પોતાના સંકલ્પ પત્રોની અંદર સમાવેશ કરવો જોઈએ એવા અભિપ્રાયો લેવા માટે આખા વલસાડ જિલ્લાની 5 વિધાનસભાની અંદર આ કાર્યક્રમો થવાના છે અને આ કાર્યક્રમો આજથી લોન્ચિંગ થઈને તારીખ 15 સુધી આવા અભિપ્રાયો મેળવવાના રહેશે. અન્ય પાર્ટીઓ પોતાનો ચૂંટણી ઢંઢેરો બહાર પાડતી હોય છે. એ ચૂંટણી ઢંઢેરાઓની અંદર રેવડીઓ વેચવાની વાતો કરતી હોય છે અને જે વસ્તુ શક્ય નહીં હોય એવા ચૂંટણી ઢંઢેરાઓની અંદર વચનો આપતી હોય છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી એક કેડર બેઝ પાર્ટી છે, લોકોની વચ્ચે અને લોકોના સુખ દુઃખની અંદર સહયોગી રહી છે અને લોકોના અભિપ્રાયો મેળવીને લોકોની જે વિચારવાની જે શક્તિ છે અને લોકો જે વિચારે છે અને એ જે વિચારે છે એ જ પોતાના ચૂંટણી ઢંઢેરો ભારતીય જનતા પાર્ટી બહાર પાડતી નથી, પરંતુ સંકલ્પ પત્રો દ્વારા એ સંકલ્પ પત્ર દ્વારા આપણો પોતાનો સંકલ્પ પત્ર કરીને એ પોતાના એને જાહેરાત કરતી હોય છે અને લોકોના જે વિચારો છે એ વિચારોને એ સંકલ્પ પત્રની અંદર લે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં લઈ લિંબાયત વિધાનસભાથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર પંકજ તાયડેના પ્રચાર માટે ગોપાલ ઇટાલિયાએ ડિંડોલીથી શરૂઆત કરી સહારા દરવાજા સુધીનો આશરે 15 કિલોમીટરનો રોડ શો યોજ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં 4 વ્હીલ અને 200થી વધુ બાઇક આ રોડ શોમાં જોડાઈ હતી. ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત સાથેની વાતચીતમાં ગોપાલ ઇટાલિયાએ શિક્ષણ મુદ્દે અને ફ્રીની રેવડી મુદ્દે જણાવ્યું હતું. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈ આમ આદમી પાર્ટી દ્વારા જોરશોરથી પ્રચાર શરૂ કરી દેવામાં આવ્યો છે. ત્યારે અત્યારે આપણે લિંબાયત વિસ્તારમાં ગોપાલ ઇટાલિયા દ્વારા આમ આદમી પાર્ટીની રેલી યોજાઈ રહી છે. ત્યારે તમે ચોક્કસપણે અહીં જોઈ શકો છો મોટી સંખ્યામાં લોકો અહીં રેલીમાં એમના જોડાયા છે. ત્યારે આપણે ગોપાલભાઈને વાત કરવાનો પ્રયત્ન કરીશું કે કેવી રીતે આખો ચૂંટણીનો કાર્યક્રમ રહેશે અને કેવી રીતે અહીં રેલી યોજવામાં આવી રહી છે. આમ આદમી પાર્ટીને જબરજસ્ત જનસમર્થન મળી રહ્યું છે. સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટી ખૂબ મજબૂતીથી આગળ વધી રહી છે અને આજે ગુજરાતમાં જે એક મજબૂત વિકલ્પની વર્ષોથી જરૂર હતી એ જરૂર પૂરી થઈ છે. માનનીય અરવિંદ કેજરીવાલજી અને ઈશુદાનભાઈ ગઢવીના નેતૃત્વમાં ગુજરાતની જનતા આ વખતે ઝાડુ ફેરવવાની છે. ગોપાલભાઈ, લિંબાયતના એવા કયા કામો હશે જે બાકી છે અને આમ આદમી દ્વારા પૂરા કરવામાં આવે છે? ગુજરાતમાં સરકારી સ્કૂલો બંધ કરી દેવામાં આવી, તમામ સ્કૂલોનું પ્રાઇવેટાઇઝેશન કરવામાં આવ્યું, જેના કારણે હજારો લોકોને શિક્ષણની અંદર ખૂબ ખર્ચો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટી સરકારી સ્કૂલો બનાવશે, સરકારી દવાખાના બનાવશે, તમામના માટે મફત સારવાર વ્યવસ્થા કરશે, તમામના માટે મફત શિક્ષણ વ્યવસ્થા કરશે, તમામને 300 યુનિટ વીજળી ફ્રી આપવામાં આવશે અને એક ઈમાનદાર સરકાર આપવામાં આવશે. આ ગેરંટી ગુજરાતની જનતાને આપવામાં આવી છે. સાહેબ, ગુજરાતની જનતાનું માનવું છે કે અમને ફ્રીનું નથી જોઈતું, અમને કામ કરીને બતાવે, તો એના માટે આપ શું કહેશો? જનતાના બાળકોને મફતમાં જો સારામાં સારું શિક્ષણ મળે તો કોને વાંધો છે? કોણ એવું ઈચ્છે છે કે પોતાના બાળકને ભણતર ન મળવું જોઈએ? કોણ એવું ઈચ્છે છે કે બીમાર પડે તો સારવાર મફત ન મળવી જોઈએ? આ બધા ગતકડા ભાજપવાળા કરે છે. જે ભાજપવાળા વર્ષે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરી અને મફતના પૈસા ખાઈ જાય છે, પણ જનતાના બાળકોને મફત શિક્ષણ આપવાની વાત આવે, જનતાના બાળકોને કે પરિવારને મફતમાં આરોગ્ય વ્યવસ્થા પૂરી પાડવાની વાત આવે તો ભાજપવાળા વિરોધ કરે છે. જનતા જોઈ રહી છે, આ વખતે બદલાવ આવવાનો છે, ક્રાંતિ થવાની છે. ચોક્કસપણે તમે જે રીતે જોયું કે આમ આદમી પાર્ટી દ્વારા જે કાર્યો બાકી છે ગુજરાત રાજ્યમાં કે લિંબાયત વિસ્તારમાં, તે તમામ કાર્યો પૂરા કરવામાં આવશે એવું ગોપાલ ઇટાલિયાજીનું કહેવું છે. ત્યારે હાલ ચૂંટણીનો માહોલ છે. આવનારા સમયમાં આપણે જોશું કે શું આમ આદમી પાર્ટી જીતીને આવે છે ને જો જીતીને આવશે તો શું ખરેખર એમના વાયદાઓ પૂર્ણ કરશે. હું અમિત રાજપૂત, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, સુરત. સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં 1 નવેમ્બરના રોજ થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ડિંડોલી પોલીસ દ્વારા ઉકેલી ફર્નિચરનું કામ કરવા આવેલા બંને ચોરોને પકડી આશરે 5,72,000થી વધુનો મુદ્દામાલ રિકવર કર્યો હતો. તહેવારોની રજા હોવાથી સૌ કોઈ પોતપોતાના કામોમાં વ્યસ્ત હોય તેનો ફાયદો ઉઠાવી ડિંડોલી ખાતે રહેતા કાપડ વ્યાપારીને ત્યાં ફર્નિચરનું કામ કરવા આવેલા મજૂરોએ લાખો રૂપિયાની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા. ડિંડોલી પોલીસને ઘટનાની જાણ થતાં ઘટના સ્થળે પોલીસનો કાફલો દોડી ગયો હતો. તમામ વિગતો લીધા બાદ ચોરોની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.
કબાટમાં મૂકેલ સોનાની ચેન કાઢવા જતાં ફરિયાદીને ખબર પડી કે તેમના ઘરમાંથી તમામ ઘરેણાઓ ચોરી થઈ ગયા છે. ત્યારબાદ તેમણે ડિંડોલી પોલીસ મથક ખાતે ચોરીની ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાને પગલે ડિંડોલી પોલીસે ચોર આરોપીઓને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા. ત્યારે ઘરમાં મજૂરી કામ કરવા આવેલા 5 મજૂરોમાંથી 2 મજૂરો લાપતા થઈ ગયા હતા. તો શંકાના આધારે ડિંડોલી પોલીસે તે દિશામાં તપાસ કરતા અંતે ગુનાનો ભેદ ઉકેલાયો હતો. બંને ચોરોએ ઘરમાં મૂકેલ કબાટની ડુપ્લિકેટ ચાવી બનાવી ઘટનાને અંજામ આપ્યો હતો. ડિંડોલી પોલીસે ચોરી થઈ ગયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી આરોપીઓને જેલ હવાલે કર્યા હતા. ગણતરીના દિવસોમાં ફરિયાદીને ન્યાય મળતા તેણે ડિંડોલી પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો અને પોલીસ દ્વારા પણ પોતાના ઘરે કામ પર આવતા લોકોની પૂછપરછ કર્યા બાદ તેમને કામ પર રાખવા જોઈએ તેવી જાહેર જનતાને અપીલ પણ કરી હતી. 5મી નવેમ્બરે ડિંડોલી પોસ્ટ વિસ્તારના સાંઈ વિલા રેસિડન્સમાં એક કાપડના વેપારીના ઘરમાં ઘરફોડ ચોરીનો બનાવ બનેલો. તેની તપાસ ડિંડોલી પોલીસે કરેલી. આઈપીસી મુજબ ગુનો પણ રજીસ્ટર કરી અને તપાસ દરમિયાન ડિંડોલી પોલીસને 2 આરોપીઓની ખબર મળેલી. જે આરોપીઓ જે ફરિયાદી છે એના ત્યાં જે ફર્નિચરનું કામ કરતા 2 ઈસમો હતા, જેનું રેસિડન્ટ ઉધનામાં છે અને એમના ત્યાંથી લગભગ 5,52,605 રૂપિયાના કિંમતના મુદ્દામાલ, જેમાં સોના ચાંદીના દાગીના અને મોબાઈલ એવી બધી ચીજ વસ્તુઓની ચોરી કરેલી. તો એ ગઈકાલે જ ડિંડોલી પોલીસે આ ટીમને સફળતા મળી છે અને તેઓએ બંને આરોપીને પકડી અને આનો ગુનાનો તમામ મુદ્દામાલ રિકવર કર્યો છે. 100% મુદ્દામાલ આ ગુનાના કામે રિકવર કરવામાં આવ્યો છે અને બંને આરોપીની અત્યારે પૂછપરછ ચાલુ છે. લોકો માટે એ પણ સંદેશ અમે આપીએ છીએ કે જ્યારે મજૂરીના કામે આવતા તમારા માણસો, જે પણ મજૂરો આવે છે, તેનો આધાર કાર્ડ લો, તેનો ફોટોગ્રાફી લો અને નજીકના પોલીસ સ્ટેશનમાં તો જો એની જાણ કરવામાં આવે કે આ માણસો ફલાણા વિસ્તારમાંથી આવે છે અને ટૂંકમાં પોલીસને પણ આ બાબતે માહિતી આપતા રહે અને એના ડોક્યુમેન્ટ્સ ખાસ લેવાના રાખે. એના મોબાઈલ નંબર, ડોક્યુમેન્ટ્સ અને એ ક્યાંથી આવે છે, કયા વિસ્તારમાંથી આવે છે, એ બધું જો લેવામાં આવે તો સામાવાળાને આવું બધું ચોરીના ગુના કરતાં અટકશે અને એ લોકોને આ લોકોની બીક પણ લાગશે કે આ લોકોએ અમારી તપાસ કરી છે. હાલ સમાચારમાં બસ આટલું જ. અન્ય નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. નમસ્કાર.